નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ પાઠ 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ વિશે વાત કરીશું. પાઠ 3ની અંદર પ્રથમ પ્રશ્ન લઈને આવ્યો છું, માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો અર્થ અને તેના પ્રકારો. સૌપ્રથમ પ્રસ્તાવના, જે પણ પ્રવૃત્તિથી માનવને આવક પ્રાપ્ત થાય એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કે જે પ્રવૃત્તિ કે જે કાર્ય કરવાથી માનવને આવક પ્રાપ્ત થાય છે, એ આવક પ્રાપ્ત થવી એને આર્થિક પ્રવૃત્તિઓ કહી શકાય છે. આર્થિક પ્રવૃત્તિઓ જે છે એને આપણે મુખ્યત્વે 5 વિભાગોમાં વહેંચી શકીએ છીએ. એટલે કે આર્થિક પ્રવૃત્તિઓના 5 વિભાગો છે: પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ, તૃતીયક પ્રવૃત્તિ, ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ. તો આમ આ આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ આર્થિક પ્રવૃત્તિઓના 5 વિભાગોની અંદર વહેંચી શકાય છે. એટલે આ 5 પ્રવૃત્તિઓ સાથે જે પણ માનવ પ્રવૃત્તિઓ કરે એ પ્રવૃત્તિથી મનુષ્યને, માનવને એ આવક પ્રાપ્ત થાય છે. એ આવકને આપણે આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ છીએ. સૌપ્રથમ જે પણ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ રીતે જોઈએ તો પર્યાવરણ ઉપર નિર્ભર છે. કારણ કે જે પણ ભૌતિક સંસાધન છે, જેવા કે ભૂમિ, જળ, વનસ્પતિ, બાંધકામ, નિર્માણની સામગ્રી, જે પણ આપણે મકાન કે રહેઠાણ બનાવીએ છીએ બાંધકામ, તો એ સામગ્રી છે, વનસ્પતિઓ છે, પાણી છે, જમીન છે અને ખનિજના ઉપયોગથી થાય છે આ પ્રાથમિક પ્રવૃત્તિ. તો પ્રાથમિક પ્રવૃત્તિ જે છે એ પર્યાવરણ ઉપર નિર્ભર છે, કુદરત ઉપર એ નિર્ભર છે. એ પછી શિકાર, ખોરાક એકઠો કરવો, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, જંગલોમાં લાકડા કાપવા, ખેતી કરવી, ખનન કે ખનિજ પ્રવૃત્તિ જે છે એ પણ પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આવી શકે છે. આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળથી જ માનવ જે છે ભટકતું જીવન ગાળતો, આમ તેમ પોતાનું એ જીવન જે છે એ જીવન પસાર કરતો. આદિમાનવ એ જંગલમાંથી ફળ, પાંદડા, કદમૂળ, પશુઓનું શિકાર અને માછીમારી દ્વારા એ પોતાનો ખોરાક મેળવતો હતો. અને શરીરને ઢાંકવા માટે એમના પાસે વસ્ત્રો ન હતા. એટલે કે સમય જતાં એ આદિમાનવની અંદર સમજણ શક્તિનું પ્રમાણ વધ્યું. એટલે એના કારણે પશુઓનું પણ મહત્ત્વ સમજાણું, પશુપાલનની પ્રવૃત્તિનો પણ ઉપયોગ કરવા લાગ્યો અને પશુઓના ઉપયોગથી એમણે ખેતીકામની પણ શરૂઆત કરી. આ ઉપરાંત એ અસ્થાયી ખેતીમાંથી સ્થાયી ખેતી તરફ પ્રવૃત્તિ શરૂ કરી. અસ્થાયી એટલે કે એ ખેતી માટેનું જે સ્થાન નક્કી ન હતું, એક જગ્યાથી બીજી જગ્યાએ એ સ્થળની બદલાવ પ્રમાણે ખેતી કરતો હતો. પછી ધીમે ધીમે જેમ સમય પસાર થતો ગયો તેમ એ સ્થાયી ખેતીની પણ શરૂઆત કરી. એ વિસ્તારની અંદર પોતાનું એ જીવન રહેઠાણ બનાવવા લાગ્યો અને ગ્રામીણ જીવનનું એટલે કે ગામડા જીવનનું પણ એમણે આરંભ કર્યો. તો શરૂઆતથી જે છે એ પ્રાચીન કાળથી આપણે કહીએ કે માનવ જે છે ભટકતું જીવન, એક જગ્યાથી બીજી જગ્યાએ જીવન જીવતું હતું. એ જે પણ એમને ખોરાક તરીકે ફળ મળે જંગલોમાંથી, પાંદડાઓ, કદમૂળ અને પશુઓનો શિકાર અને માછીમારીથી પોતાનું એ ખોરાક દ્વારા એ પેટ ભરતો. શરીરને ઢાંકવા માટે એમની પાસે વસ્ત્રો ન હતા, એ વૃક્ષોનો પણ ઉપયોગ કરતો. ઝાડી પાંદડાઓથી પોતાનું વસ્ત્ર તરીકે ઉપયોગ કરતો. સમયે જેમ પ્રમાણ વધતું ગયું, સમય જતાં એમની અંદર સમજણ શક્તિનું પ્રમાણ વધ્યું, પશુઓનું મહત્ત્વ એને સમજમાં આવી, પશુપાલનની પ્રવૃત્તિઓ કરી. એ પછી પશુઓના ઉપયોગથી ખેતીકામની પણ શરૂઆત કરી. એ પોતે અસ્થાયી ખેતીમાંથી સ્થાયી ખેતીની શરૂઆત કરી, ગામડાઓનું જીવનની શરૂઆત થઈ અને પોતાની જરૂરિયાતો વધતા એ ખેતી કરે તે ખેડૂત કહેવાય અને એ માનવ ખેતી તરફ વળ્યો. ખેડૂતની જરૂરિયાતો પૂરી કરવા એણે જુદા જુદા કારીગરીવાળા કામ તરફ પણ વળ્યા. ગામડાઓની અંદર કારીગરી વર્ગ પણ અસ્તિત્વમાં આવ્યું. ખેડૂત અન્ય શ્રમિકો પણ આ વિનિમયનો વ્યવહાર શરૂ કર્યો. ખેડૂત અને અન્ય શ્રમિકો, વિનિમય એટલે કે આપલે. ખેડૂતો જે પણ અનાજનું ઉત્પાદન કરે તો એ અનાજ એ શ્રમિકોને, મજૂરોને આપે અને એ મજૂરો એમના બદલામાં એમને મહેનત આપે અને કામ કરી દે અમુક સમય સુધી. તો એ વિનિમયનો વ્યવહાર શરૂ થયો. ધીમે ધીમે જેમ સમય પસાર થતું ગયું એમ ગામડાઓનું કદ અને આકારમાં પણ પરિવર્તન આવતું ગયું. તે સાથે ગામડાઓના લોકોની પ્રવૃત્તિઓનો પણ વિસ્તાર વધવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, 18મી સદીના
યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિની પણ શરૂ થઈ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થતાં ઉદ્યોગોમાં વધારો થયો, ઉદ્યોગોનું વિકાસ થવા લાગ્યો. હવે આ ઔદ્યોગિક ક્રાંતિની અસર કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર એ વેપાર ઉપર પણ થઈ. એટલે કે યુરોપની પ્રજા એ સમગ્ર વિષયોની અંદર છવાઈ ગઈ. તો ઉદ્યોગના સ્થાપના થવાથી ઔદ્યોગિક ક્રાંતિ આવવાને કારણે ખેતી હોય, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન અને સંદેશાવ્યવહાર અને વેપારનું પ્રમાણ વધ્યું. બીજા ભૂમિખંડોની અંદર કુદરતી સંસાધનોનો પણ લાભ યુરોપને મળ્યો. જે વિસ્તારની અંદર સારા પ્રમાણમાં કુદરતી સંસાધનો છે, સારા એવા ખનિજો જે છે, તો એનો લાભ પણ યુરોપને મળ્યો, જેનાથી આ વિકાસશીલ યુરોપ ખંડ એ વધુ વિકસિત બન્યો. આમ સમયગાળાની અંદર સંસ્થાનવાદી શોષણને કારણે એશિયાઈ તથા આફ્રિકા દેશો પણ અલ્પવિકસિત સ્થિતિની અંદર મુકાયા. એટલે યુરોપ પણ એ વિકાસ તરફ જઈ રહ્યો હતો. સંસ્થાનવાદીઓના શોષણને કારણે એશિયા અને આફ્રિકાના જે દેશો જે છે એટલું એ અલ્પવિકસિત સ્થિતિમાં એટલું વિકસિત ન હતા, તો અલ્પવિકસિત સ્થિતિની અંદર એ મુકાયા. બે વિશ્વયુદ્ધો પછી વૈશ્વિક પર્યાવરણ પર પણ વિપરીત અસર થઈ અને માનવ પોતાના વિકાસ માટે એમણે વિચાર્યું અને એ વિચારવાનું શરૂ કર્યું. બે વિશ્વયુદ્ધ પછી આ દુનિયાની અંદર વિશ્વના પર્યાવરણ ઉપર પણ એની અસર થઈ. તો આ માહિતી તંત્રનો વિકાસ થયો અને 1980ના એ દશકાના પશ્ચિમ યુરોપના દેશોની અંદર જ્ઞાનનું નિશાપન અને પ્રસારણ એ અગત્યનો વ્યવસાય બની ગયો અને જેના કારણે 20મી સદીની માહિતીની અંદર એ માહિતીની ક્રાંતિ થઈ. એટલે કે 20મી સદીની અંદર એ માહિતીનો ફેલાવો થયો, લોકો સુધી એ લોકોના વિચારો અને માહિતી પહોંચવા લાગી. દૂરસંચાર પ્રૌદ્યોગિકીના પરિણામે સમગ્ર માનવજાતના વિકાસના દ્વાર ખુલી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ માનવની આર્થિક પ્રવૃત્તિની પ્રસ્તાવનાની વાત કરી. આપણે અર્થમાં આટલું જ લખવાનું છે કે જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એના પછી જે છે માનવની આર્થિક પ્રવૃત્તિના પ્રકારો. માનવની આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ આર્થિક પ્રવૃત્તિને મુખ્ય 5 વિભાગની અંદર વહેંચવામાં આવે છે, વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રથમ પ્રવૃત્તિ જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિ. પ્રાથમિક શિકાર કરવું, વન્ય પેદાશો એકઠી કરવી, એટલે કે જંગલની અંદર જે પણ પેદાશો મળે છે એને ભેગી કરવી. મત્સ્યન એટલે કે માછલાઓનો ઉછેર કરવો, માછલા ઉદ્યોગનો વિકાસ કરવો. પશુપાલન કરવું, ખનન ખનિજોનું ઉત્પાદન, ખોદકામ, ખેતી અને ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જે છે એ આનુષંગિક પ્રવૃત્તિઓ એ પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આવી શકે છે. તો માનવની આર્થિક પ્રવૃત્તિનો પહેલું પ્રકાર જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિઓ, જેમાં શિકાર કરવું, જંગલોની પેદાશો ભેગી કરવી, માછલા ઉછેર કરવો, પશુપાલનનું પાલન કરવું કે જે પણ પશુઓનું પાલન કરી પશુઓની જે પણ પેદાશો જે છે એને વેચવું, ખનન ખનિજોનું ઉત્પાદન, ખનિજોનું ખોદકામ કરવું, ખેતી કરવી અને ખેતી સાથે ઘણી બધી જે પણ પ્રવૃત્તિઓ જોડાયેલી છે એ ખેતી સાથેની જે પણ પ્રવૃત્તિઓ છે, પશુપાલન છે, મત્સ્ય છે, એ દરેક પ્રવૃત્તિઓનો પણ વિકાસ કરવો, પ્રાથમિક પ્રવૃત્તિ. બીજું આર્થિક પ્રવૃત્તિનો પ્રકાર દ્વિતીયક પ્રવૃત્તિ. આજે પણ પ્રાથમિક પ્રવૃત્તિને કારણે આપણે જોયું કે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી ગયું. પ્રાકૃતિક સંસાધનો જે કુદરતી સંસાધનો જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિનો વિકાસ થયો, એના કારણે જે પણ કુદરતી સંસાધનોનું જે મૂલ્ય એટલે કે કિંમત વધી ગઈ. ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિઓ, જે ઉદ્યોગને જોડતી જે પ્રવૃત્તિઓ જે છે એ આ પ્રકારની છે. દ્વિતીયક પ્રવૃત્તિઓ જે છે એટલે કે ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિઓ, જેની અંદર માનવ કાચા માલ તૈયાર કરી એ કાચા માલનું એ તૈયાર માલમાં રૂપાંતર કરી ચીજ વસ્તુઓ બનાવી, એ ચીજ વસ્તુને આપણે દ્વિતીયક પ્રવૃત્તિ કહીએ છીએ. એટલે કે પ્રાથમિક પ્રવૃત્તિના કારણે જ એ સંસાધનોનો ઉપયોગ થવા લાગ્યો અને સંસાધનોની મદદથી માનવ જે છે એ કાચા માલમાંથી તૈયાર માલનું રૂપાંતર કરી ચીજ વસ્તુ બનાવી અને ચીજ વસ્તુઓ બનાવવામાં આવે એને આપણે દ્વિતીયક પ્રવૃત્તિ કહી શકીએ છીએ. જેવી રીતે કાચા લોખંડમાંથી પોલાદ બનાવવું અને રૂમાંથી સૂતરાઉ કાપડ બનાવવું એ દ્વિતીયક પ્રવૃત્તિની અંદર આવી શકે છે. એના પછી જે ત્રીજી તૃતીયક પ્રવૃત્તિ, તો આ દ્વિતીયક પ્રવૃત્તિમાં જે કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી જે પણ સેવાઓનો સમાવેશ થાય છે.
દ્વિતીયક પ્રવૃત્તિ આપણે જોઈ કે જે પણ કાચો માલ આપણે મળે તો કાચા માલને તૈયાર કરી તૈયાર માલમાં રૂપાંતર કરી એની ચીજ વસ્તુ બનાવી. આપણે રૂ મળે છે ખેતીમાંથી તો રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું તો એ દ્વિતીયક પ્રવૃત્તિ. હવે આ દ્વિતીયક પ્રવૃત્તિ જે છે એની કિંમત ચૂકવીને જે પણ પ્રાપ્ત કરી શકાય એ સેવાઓને આપણે તૃતીયક પ્રવૃત્તિ કહી શકીએ છીએ. એ જે પ્રવૃત્તિ કરી છે, જે કાર્ય કરી છે એની કિંમત ચૂકવી પડે છે અને એ પ્રાપ્ત કરી એ સેવાઓને તૃતીયક પ્રકારની સેવાઓ કહે છે. જેવી રીતે આપણે કહીએ કે વેપાર કરવું એ તૃતીયક પ્રકારની સેવાઓ. ચીજ વસ્તુ લઈએ છીએ એ ચીજ વસ્તુને આપણે પાછી કિંમત ચૂકવીએ છીએ. પરિવહન, સ્વાસ્થ્ય, દૂરસંચાર, પરિવહન એટલે કે વાહન વ્યવહાર, સ્વાસ્થ્ય, દૂરસંચાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, મનોરંજન આ વગેરે સેવાઓ જે છે એ સેવાઓ એ તૃતીયક પ્રકારની સેવાઓ છે જેને આપણે કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકીએ તેવી સેવાઓ જે છે. કે જે પરિવહન વાહન વ્યવહારનો આપણે ઉપયોગ કરવું છે તો વાહન વ્યવહાર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો વાહન વ્યવહાર દ્વારા આપણે કિંમત ચૂકવી પડે છે અને કિંમતથી એ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાની આપણે સેવા આપે છે. દૂરસંચાર જે છે, સ્વાસ્થ્ય છે, શિક્ષણ છે, મનોરંજનના સાધનો છે તો આ બધી તૃતીયક પ્રકારની સેવાઓની અંદર આવી શકે છે. વીજળીના કારીગર, ટેકનિશિયન, દુકાનદાર, વાહન ચાલક, શિક્ષક, ડૉક્ટર, વકીલ આ વગેરે જે કામગીરી જે છે એ તૃતીયક પ્રવૃત્તિની અંદર સમાવેશ થઈ શકે છે કે જે પોતાના કામની કિંમત લઈ અને પોતાની સેવાઓ પૂરી પાડે છે. ડૉક્ટર જે છે તો ડૉક્ટર જે પણ પોતાની સેવા આપે છે તો એમની ફી લે છે તો એ તૃતીયક પ્રકારની સેવાઓની અંદર આવી શકે છે. એવી રીતે વકીલ તો પોતાની કિંમત લઈ પોતાની સેવા આપે છે. તો જે પણ પ્રવૃત્તિની અંદર કિંમત ચૂકવીને આપણને જે પણ સેવા પ્રાપ્ત થાય તો એ સેવાને આપણે તૃતીયક પ્રકારની સેવાઓ કહી શકીએ છીએ. વાહન વ્યવહાર છે, દૂરસંચાર, સ્વાસ્થ્ય આરોગ્યને લગતી, શિક્ષણ, મનોરંજન, વીજળીના કારીગર, ટેકનિશિયન કોઈ પણ કારીગર છે તો કારીગર એ પોતાની સેવા આપશે તો એના બદલામાં એને કિંમત ચૂકવી પડશે. દુકાનદાર પાસે જે ચીજ વસ્તુ લઈએ છીએ તો દુકાનદાર, વાહન ચાલક આ દરેક જે છે તૃતીયક પ્રકારની અંદર સમાવેશ થઈ શકે જે પોતાની કામની કિંમત લઈ અને પોતાની સેવાઓ આપે છે. એના પછી ચોથું જે છે ચતુર્થક પ્રવૃત્તિ. અહીં આપણે આ વિશેષ પ્રકારનું કૌશલ્ય જે માનવની અંદર વિશેષ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે કે માનવની અંદર એક વિશિષ્ટતા રહેલી છે એને ચતુર્થક પ્રવૃત્તિ કહી શકાય છે કે એમની પાસે વિશિષ્ટ જ્ઞાન છે. બીજા કરતાં જે આપણે કંઈક અલગ વિશેષ અથવા વિશિષ્ટ એમની પાસે એવું કૌશલ્ય છે એવું એ કૌશલ્ય જે છે એમની પાસે એવી સેવા જે છે એક વિશેષ પ્રકારની છે માનવની તો એને આપણે ચતુર્થક પ્રવૃત્તિ કહી શકીએ છીએ. જેવી રીતે વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો હોય, સંશોધનો હોય અને વિકાસલક્ષી સેવાઓ, ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી સેવાઓ, માહિતીનું ઉત્પાદન, વિશ્લેષણ, પ્રસાધન, દૂરસંચારને લગતી જે સેવાઓ જે છે ચતુર્થક પ્રકારની છે. તો ચતુર્થક પ્રવૃત્તિની અંદર તો માનવની અંદર વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થઈ શકે છે કે સંશોધન કરે છે તો સંશોધન એની અંદર એક વિશિષ્ટતા રહેલી છે, એની અંદર કૌશલ્ય રહેલું છે અને કૌશલ્યથી એ પોતે સંશોધન કરી શકે છે. વિકાસલક્ષી સેવાઓ છે, ઉચ્ચ સ્તરની રાજકીય અને વહીવટી સેવાઓ તો એ ચતુર્થક પ્રવૃત્તિની અંદર આવી શકે છે કારણ કે માનવની અંદર એ કૌશલ્ય રહેલું છે. એ વિશિષ્ટ પ્રકારની સેવાઓનો એમાં સમાવેશ થઈ શકે છે. અને પાંચમું જે છે પંચમ પ્રવૃત્તિ. જુદા જુદા ક્ષેત્રની અંદર જે વિશિષ્ટ કક્ષાના જે નિષ્ણાતો છે, જે લોકો જેવા વિદ્વાનો જે છે જેની અંદર જુદા જુદા ક્ષેત્રના આપણે કહીએ તો વિશિષ્ટ કક્ષાના નિષ્ણાતો એની સેવાઓ આપે, વહીવટી નિર્ણય કરે, એ નિર્ણાયકોની વહીવટી નિર્ણયમાં પણ એમની સેવાઓ છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર કુશળ સલાહકારોની સેવાઓ, નવી નીતિઓ નક્કી કરે તો એ પ્રકારની જે સેવાઓ જે છે એ પંચમ પ્રવૃત્તિનો સમાવેશ થઈ શકે છે. તો એ ચતુર્થક પ્રવૃત્તિની અંદર તો વિશિષ્ટ કૌશલ્ય છે અને પંચમ પ્રવૃત્તિની અંદર કે જેવા વિશિષ્ટ કક્ષાના જે નિષ્ણાતો પોતાની સેવા આપે પણ જુદા જુદા ક્ષેત્રના વહીવટને લગતા હોય કે કુશળ સલાહકારો હોય જે સલાહ મળતી હોય, નવી નીતિઓના ઘડનારા હોય તો એ સેવાઓ પંચમ પ્રવૃત્તિની અંદર સમાવેશ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે છે માનવની આર્થિક પ્રવૃત્તિની અંદર જે માનવ દ્વારા આ પાંચેય પ્રકારની પ્રવૃત્તિ એકબીજા સાથે જોડાયેલી છે અને તેમની સીમાઓ પણ એકબીજા સાથે ભરેલી છે. તો આ પાંચેય પ્રકારની માનવની આર્થિક પ્રવૃત્તિને કારણે જે પણ જ્ઞાન આધારિત ઉદ્યોગોનો વિકાસ થયો છે અને એના આધારે એક આખી દુનિયા, આખું વિશ્વ એક નાનું ગામ બની ગયું છે.
જમીન ખંડના જે નિવાસીઓ એકબીજા ઉપર આધાર રાખે છે. આ પાંચેય પ્રકારની પ્રવૃત્તિનો આપણે અભ્યાસ કરવાનો છે. આ પાંચેય પ્રકારની પ્રવૃત્તિ એ માનવની આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય છે. અસ્તુ.